હાલો મિત્રો, જય માતાજી। નવી સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। માતા પાર્વતીના લાંબા અને કાળા અને તેજસ્વી વાળ વિશે પ્રાચીન કથાઓમાં એક ખૂબ સુંદર રહસ્ય જાણવામાં આવે છે। આ કથા એક આધ્યાત્મિક અને પ્રેરણાદાયક છે। માતા પાર્વતીના લાંબા વાળનું રહસ્ય હિમાલયના શાંત પર્વતોમાં જ્યારે બરફની સફેદ ચાદર પથરાયેલી હતી અને દેવતાઓ નિવાસ માનવામાં આવતો હતો, ત્યાં માતા પાર્વતી તપસ્યા કરતી હતી। તેઓ બાળપણથી જ ખૂબ જ દિવ્ય અને તેજસ્વી હતી। તેમની આંખોમાં કરુણા હતી અને તેમના લાંબા વાળ સૂર્યપ્રકાશમાં ચમકતા હતા। એક દિવસ દેવલોકમાં ચર્ચા થઈ કે પાર્વતીના વાળ એટલા તેજસ્વી અને લાંબા કેમ છે। ઘણા દેવતાઓને આ રહસ્ય જાણવાની ઈચ્છા થઈ। એકવાર દેવઋષિ નારદ હિમાલય પર આવ્યા। તેમણે માતા પાર્વતીને પ્રણામ કર્યા અને નિમ્રતા સાથે પૂછ્યું, હે માતા, તમારા વાળમાં એવો દિવ્ય તેજ કેમ છે? શું તેનો કોઈ આધ્યાત્મિક રહસ્ય છે? માતા પાર્વતી હળવે સ્મિત કરીને બોલ્યા, નારદજી, આ વાળ માત્ર સૌંદર્ય નથી, આ મારા તપ, સમય અને ભક્તિનું પ્રતીક છે। પાર્વતીએ જણાવ્યું કે જ્યારે તેઓ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે ઘોર તપ કર્યું, ત્યારે તેઓ વર્ષો સુધી જંગલમાં રહ્યા। તેઓ પાંદડા ખાઈને જીવતા, ઘણી વખત નિર્જર ઉપવાસ કરતા અને ભગવાન શિવનું ધ્યાન કરતા। તેમના તપ દરમિયાન માતા પાર્વતીએ એક સંકલ્પ લીધો કે જ્યાં સુધી ભગવાન શિવ મને સ્વીકારશે નહીં, ત્યાં સુધી હું મારા વાળ કાપીશ નહીં। સમય પસાર થતો ગયો, વર્ષો વીતી ગયા, પાર્વતીનું તપ વધતું ગયું અને તેમનો સંકલ્પ પણ મજબૂત બનતો ગયો। તેમના વાળ લાંબા અને તેજસ્વી બનતા ગયા, કારણ કે તેમની તપસ્યાનો તેજ ભળતો ગયો। એક દિવસ ભગવાન શિવ પ્રગટ થયા। તેમણે પાર્વતીની ભક્તિ અને તપ જોઈને કહ્યું, હે પાર્વતી, તારી ભક્તિ અદ્ભુત છે। તું માત્ર મારી અર્ધાંગની જ નહીં, પરંતુ શક્તિ સ્વરૂપ છે। આ આશીર્વાદ મળ્યા પછી દેવતાઓએ જોયું કે પાર્વતીના વાળમાંથી અદ્ભુત તેજ નીકળતું હતું। તેવું માનવામાં આવે છે કે પાર્વતીના વાળમાં શક્તિ, તપ અને સ્ત્રી શક્તિનું પ્રતીક સમાયેલું છે। તેથી જ પ્રાચીન સમયમાં સ્ત્રીઓ લાંબા વાળ માત્ર સૌંદર્ય નહીં, પણ શક્તિ અને સંસ્કારનું પ્રતીક માનતી હતી। કહેવામાં આવે છે કે જ્યારે કોઈ સ્ત્રી ભક્તિ અને ચમત્કાર સાથે માતા પાર્વતીનું સ્મરણ કરે છે, ત્યારે માતા તેની જીવનમાં સુખ, શાંતિ અને શક્તિ આપે છે। કથાની શીખ: ભક્તિ, સંકલ્પ અને ધીરજ રાખનાર વ્યક્તિને જીવનમાં દિવ્ય કૃપા ચોક્કસ મળે છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।